મિત્રો, ભારત એટલે ખેતી પ્રધાન દેશ અને એમાં આપણું સૌરાષ્ટ્ર ગુજરાત જ્યાં કપાસ અને મગફળીના વાવેતરો થાય છે, વર્ષોથી ખેતી થાય છે અને ખેતી પ્રધાન દેશની અંદર છેલ્લા ઘણા વર્ષોથી કેમિકલના વપરાશથી જે જમીનોની હાલત થઈ છે મિત્રો, આપ સાંભળો છો કે જમીન વાવવી આજે ખેડૂતોને પોસાતી નથી. એક બાપ દાદાની છે એટલે સંભાળે છે, મજબૂરી બની ગઈ છે, પરંતુ ઉપાય છે આપણા હાથમાં. ઘણા વર્ષોથી આ કેમિકલ વપરાઈ રહ્યું છે, પણ કેમિકલની સાથે સાથે છેલ્લા 5 વર્ષથી 7 વર્ષથી ઘણા બધા લોકો ઓર્ગેનિક ખેતી એટલે કે કેમિકલ છોડી રહ્યા છે. તો દૂર એક ખેડૂત દેખાય છે, જે ખેડૂતે આના પોતાના મગફળીના ખેતરની અંદર ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે, પણ બ્રાન્ડેડ એટલે કે કંપનીની પ્રોડક્ટ છે. અને કેવા ખેતરમાં ઉપયોગ કરી છે આ પહેલાં અમે તમને પુરાવો આપી રહ્યા છીએ. એક પથરાળ જમીન છે જેમાં મગફળીનું વાવેતર છે, પરંતુ આ વાવેતરમાં એ આપણે કહીએ કે સોનામાં સુગંધ જેણે ભેળવી છે. કઈ રીતે, શું વાપર્યું છે અને શું પરિણામ છે. શું નામ છે તમારું? રાજેશભાઈ દેવસીભાઈ ઠુમર. રાજેશભાઈ દેવસીભાઈ ઠુમર, ગામ શિવરાજપુર. શિવરાજપુર ગામ છે ને, તાલુકો જિલ્લો? તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. ઓકે. હવે તમારા હાથમાં જે પ્રોડક્ટ છે, તો એ પ્રોડક્ટ શું શું છે અને કેવી રીતે ઉપયોગ કરેલી છે? સ્ટીમરીસ છે, બાયો 99 છે, રેપોક છે. રેપોક, અચ્છા. આનો વપરાશ કેટલી વખત કરેલો છે? આની વપરાશ આપણે 2 વખત કરેલો. 2 વખત? હા. કઈ રીતે? પંપમાં નાખીને સ્પ્રે કરેલો છે. ઓકે મિત્રો, એણે સ્પ્રે કરેલો છે ને, તો હવે આપણે મગફળી જોઈએ કે મગફળીની ગ્રીનતા અત્યારે મગફળી ઉપાડવાની તૈયારી છે. ઉપાડવાની તૈયારી હોય ત્યારે મગફળી લગભગ પાન રહ્યા જ નથી હોતા એવી પરિસ્થિતિમાં હોય છે. અને આ મગફળી ગ્રીન છે. અચ્છા, બીજું શું વાપર્યું છે આમાં તમે? આ એમપીકે. એનપીકે? હા. કેવી રીતે આપેલું છે? આ પંપમાં ભરીને પાટલામાં સાટે છે. ડ્રિન્ચિંગ? હા. આના સિવાય શું ઉપયોગ કર્યો છે? આ શેટ. શેત? હા. કઈ રીતે વપરાશ છે? આ પાણીમાં મૂકી દીધું આપણે. પાણીમાં મૂકેલું છે. અચ્છા, આ મગફળી છે કેટલા વીઘામાં? આ 4.5 રૂપિયા. 4.5 વીઘાની. શું લાગે છે મગફળી તમારા બિયારણની વેરાયટી કઈ છે? લેપક છે, કાદરી. લેપક્ષી કાદરી. હા. પરિણામ શું લાગે છે? પરિણામ સારું લાગે છે. હવે આપણે અમારા ખેડૂત મિત્રોને પાક્કા પરિણામ સાથે, મતલબ પુરાવા સાથે આપીએ છીએ અમે. તો હવે તમે ત્યાંથી મગફળી ખેંચીને બતાવો, તમારી આસપાસથી બતાવો. મિત્રો, આ જમીનની અંદર આ જે મગફળી ખેંચી રહ્યા છે અમારે રાજેશભાઈ, તો આ મગફળીની બેઠક કેવી છે અમારે તમને એ બતાવવું છે કે એમણે જે પ્રોડક્ટનો વપરાશ ઉપયોગ કર્યો છે. હજી ખેંચો આજુબાજુમાંથી. હવે એને ભેગું કરો પહેલાં. ઓકે, આ છે બેઠક. મિત્રો, ખેતી તમે પણ કરો છો અને રાજેશભાઈ પણ ખેતી કરેલી છે. ફરક ક્યાં આવ્યો છે? તો એમણે માત્ર પોતાના ખેતરની અંદર પ્રોડક્ટ ચેન્જ કરી છે, મતલબ વસ્તુઓ બદલાવેલી છે. તો અમારું કહેવાનું એમ થાય છે કે પ્રોડક્ટ બદલવાથી તમારી આવનારી પેઢીનું ભવિષ્ય બદલી શકે છે. કેમ કે કેમિકલના વપરાશથી ખેતી ખરાબ થઈ રહી છે, જમીનો ટાઈટ થઈ ગઈ છે, પૂરતું બિયારણ ઉગતું નથી, પૂરતો માલ તૈયાર થતો નથી. તો અહીંયા માલ કેટલો છે જુઓ તમે. હજી થોડી ખેંચો ને પછી આપણે ખેંચેલી મગફળી પણ બતાવો અમને. મિત્રો, લાઈવ એટલા માટે બતાવી રહ્યા છીએ કે તમે જોઈ શકો છો જમીનમાં કેવી રીતે મગફળી ખેંચાય છે. એને ભેગી કરો અને પહેલી લાવો તો હમણાં આપણે ખેંચેલી છે તે. આ છે આ જથ્થો. મિત્રો, આટલી મગફળી ખેંચી છે અને આવી રીતે જો એની બેઠક હોય માલની, આમાં ખાતરો કોઈ વાપરેલા ખરા? નહીં. અચ્છા, આ પ્રોડક્ટની જાણ તમને ક્યારે થઈ છે? આ પ્રોડક્ટની જાણ આપણને 3 વર્ષ થઈ ગઈ. 3 વર્ષથી. કયા કયા આગળના પાકમાં વાપરેલી તમે? પહેલા વર્ષે આપણે જીરામાં, બીજા વર્ષે શેણામાં, ત્રીજા વર્ષે આમાં. અચ્છા, તો જીરામાં અને ચણામાં ઉપયોગ કર્યા પછી વિશ્વાસ બેઠો એટલે તમે આ મગફળીમાં આનો ઉપયોગ કર્યો. હા. તો આમ શું લાગે છે, ખાતરો વાપરવા પડે? ના ના, જરૂર નથી. જરૂર નથી. તો મિત્રો, બિનજરૂરી ખર્ચા કરીને કોઈ જમીન બગાડવાનો કોઈ મતલબ નથી, એવું આ ખેડૂતના સંદેશ ઉપરથી સાબિત થાય છે. લાગે છે તમને કંઈ ઘટતું એવું? મિત્રો, જોઈ લેજો.
ઘણા બધા ખેડૂતો એવા છે કે જે પેઢી દર પેઢીથી ખેતી જ કરે છે, તો ખેતી કરે છે, વર્ષોથી ખાતરો વાપરે છે અને દવાઓનો પણ ભરપૂર ઉપયોગ કરે છે, છતાં પણ કદાચ આવો માલ નહીં હોય. તો આજે આ ખેંચીને આપણે લાઈવ બતાવ્યું છે. હવે અહીંયા આપણે જમીન જોઈ, આગળ આપણે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે જે જમીન જોઈ, અને અહીંયા તમે જોઈ શકો છો કે પથરાળ જમીન જ છે. જ્યાં આપણે અહીંયા આગળ ખેંચીને મગફળી જો આવા પથરા નીકળતા હોય મિત્રો, તો આવી જમીનની અંદર ફળદ્રુપતા કદાચ ઓછી હોય. અને બીજો આજે દૂર દૂર પવનચક્કીઓ દેખાય છે, આ ખેતરમાં જ છે પવનચક્કી. તો આનો મતલબ કે ભાઈ આ પવનચક્કી કોઈ ફળદ્રુપ જમીનમાં ઊભી થતી નથી. આવી જમીનની અંદર આવો સારો પાક તૈયાર થતો હોય. જે બીજી મગફળી મિત્રો ખેંચેલી છે ને, એ અમે તમને બતાવશું કે અહીંયાથી જ અમે ખેંચી છે. આ એ જમીન છે. હવે રાજેશભાઈ, આપણે ખેડૂતોને કંઈક સંદેશ આપવો છે તમારા સ્વમુખેથી, તો શું સંદેશ આપશું આ પ્રોડક્ટ વિશે? આ પ્રોડક્ટ વાપર્યા જેવી છે, વાપરવા જેવી છે. હા મિત્રો, એના હાથમાં જુઓ આટલી બધી મગફળી છે. એ કદાચ વાપરવાનું કે ના કે, પણ કદાચ તમે વિડીયો જોઈને નક્કી કરશો કે ખરેખર ખેતીમાં બદલાવ કરવાથી. હવે આમાં બદલાવ તમે કર્યો છે તો તમારા ખર્ચમાં કાંઈ ફેરફાર? ખર્ચમાં ઘણો ફેરફાર. કઈ રીતે? આપણે એક તો ખાતરનો લેવું પડે, એ એક ફેરફાર ઘણો થઈ ગયો. અને બીજું જંતુનાશક દવાના છંટકાવ નથી કરવા પડ્યા ને? નહીં. તંદુરસ્તી આ મગફળીમાં છે એટલે, હા. તો એ પણ ખર્ચ બચી ગયો. એ બચી ગયો. સામે મજૂરી ખર્ચ બચી ગયો. હા. અને ઉત્પાદન સારું આવે, ખર્ચ ઘટી જાય. હા. પણ પ્લસ જમીનની તમે કંઈક વાત કરતા હતા, તમારી ચણામાં તમે જે આ પ્રોડક્ટ ઉપયોગ કરી હતી, તો જમીનમાં શું ફાયદો હતો? જમીન આમ પોષી પડે. કેવી રીતે પુરાવો મળ્યો હતો? આપણે આ બાજુમાં છે, હું વાવવા જ રાખું છું 7 વીઘા. હા. એમાં કોઈશું નવી ચડાવી તો એમાં કોઈશું પડે નહોતી. નવી કોંસ ચડાવી હતી છતાં ખેતરમાં ટ્રેક્ટર બેસતું નહોતું. હા. અને તમારા ખેતરમાં આમાં 500 ગ્રામનું ક્યાં ઢેફું નહોતું કાઢ્યું. હા, બસ કહેવાનો મતલબ જમીનની પણ ફળદ્રુપતા દેખાણી હતી. હા. તો ઉત્પાદન વધે છે, સામે ખર્ચ ઘટે છે, જમીન ફળદ્રુપ બને છે, અને મિત્રો આ ખાસ કે પાકની ક્વોલિટી બને છે. તો આવી રીતે તમે ફાયદા લેવા ઈચ્છો છો તો તમે પણ તમારામાં મતલબ ખેતીમાં કંઈક બદલાવ કરો. અહીંયા અમે વિરામ લઈએ છીએ અને ફરી આવા જ કોઈ પ્રગતિશીલ ખેડૂત સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.